વોટ્સએપ બાદ હવે ઇન્સ્ટાગ્રામ ઉપર સરકારની લાલ આંખ. બાળીઓને શોષણવાળી જાહેરાત ઉપર મેટાને સમન પાઠવ્યું. કહ્યું બાળકો વિરુદ્ધનું કન્ટેન્ટ સહન નહીં થાય. ભારત ઇંગ્લેન્ડ બીજી T20માં પણ વરસાદની શક્યતા. માન્ચેસ્ટરમાં આજે 55% ચાન્સ. ચાર્ટરનું કમબેક. વૈભવ સૂર્યવંશીના ડેબ્યુ ઉપર સસ્પેન્સ યથાવત. જોધપુરમાં પીએમએ ઉડાનના બીજા તબક્કાનો શુભારંભ કર્યો. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. પચપદરા રિફાઇનરીનું પણ ઉદ્ઘાટન કરશે. 40 દિવસમાં ઘટીને 4 ફૂટના થયા બાબા બર્ફાની. અમરનાથ યાત્રાનો આજે બીજો દિવસ. 23 મેના રોજ જાહેર થયેલી પ્રથમ તસવીરમાં કદ 7 ફૂટ હતું. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં શુક્રવારે રક્ષા અધિગ્રહણ પરિષદની બેઠક યોજાઈ, જેમાં ભારતીય સેનાની યુદ્ધ ક્ષમતા વધારવા માટે લગભગ 52,000 કરોડ રૂપિયાના ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી. આ પ્રસ્તાવમાં આર્મી, નેવી અને એરફોર્સ માટે ઘણા અત્યાધુનિક હથિયારો અને ડિફેન્સ સિસ્ટમનો સમાવેશ થશે. સલમાન ખાનની ફિલ્મ માતૃભૂમિની રિલીઝ અટકી. સેન્સર બોર્ડે સર્ટિફિકેટ ઉપર પ્રતિબંધ મૂક્યાનો દાવો. અગાઉ ચીનના વિરોધ બાદ ફિલ્મનું નામ બદલાયું હતું. ગાંધીનગર મનપાનો ચૂંટણી પહેલા વહીવટી ખેલ. આજે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં કરોડોના કામો ઉપર રબર સ્ટેમ્પ મારવાની તૈયારી. ફોટો સેશન માટે 10 લાખનો વધારો કરાશે. રથયાત્રાના 13 દિવસ પહેલા દેશના 8 આતંકી ઝડપાયા. પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા તમામ મહેસાણા, બનાસકાંઠા, પાટણના MP ગુજરાતમાં ATSનું ઓપરેશન. દ્વારકા સોમનાથ હાઈવે ધોવાતા વાહન વ્યવહાર બંધ. માંગરોળના ગામો સંપર્ક વિહોણા બન્યા. નવસારીની અંબિકા નદીના પુલ ઉપર મોટું ગાબડું. થરાદમાં વીજળી પડતા 3 ભેંસના મોત. MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યા. ઉજ્જૈનમાં યુવક તણાયો. મહારાષ્ટ્રમાં સ્ટેશનની બહાર પાણી ભરાયું. પાલઘરમાં સ્કૂલ કોલેજ બંધ. જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલન થયું.